ભણી ગણીને શું ઉખાડી લીધું? ભણી ગણીને શું ઉખાડી લીધું? તારી પાસે નોકરી તો છે નહીં. ભાઈ બાપા મને નોકરી આપી દો, નોકરી આપી દો, નોકરી આપી દો. ફક્ત આવું જ પેદા કર્યું છે આપણે. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, જ્યારે તમે ભણતા હશો, જ્યારે તમે અભ્યાસ કરતા હશો, ત્યારે તમારા સગા સંબંધીઓ પાસેથી અથવા તમારા વડીલ કે તમારા માતા પિતા પાસેથી આશીર્વાદ સ્વરૂપે એક વાત તમને સાંભળવા મળી હશે કે ભણી ગણીને બેટા આગળ વધો, ભણી ગણીને આગળ વધો. પણ ક્યાં અને કેવી રીતે એ તમને શીખવાડવામાં નથી આવ્યું, એ તમને બતાવવામાં નથી આવ્યું કે ક્યાં આગળ વધવાનું. અને હવે તમે ભણી ગણી લીધું છે અને અત્યારે તમને આ સગા સંબંધીઓના આ સમાજ પ્રત્યેથી એ મેણું મારવામાં આવે છે. ભણી ગણીને શું ઉખાડી લીધું? ભણી ગણીને શું ઉખાડી લીધું? તારી પાસે નોકરી તો છે નહીં. આ મેણાનો ભોગ અત્યારે ગુજરાતના ઘણા બધા શિક્ષિત બેરોજગારો બનતા હશે. જે વેઠ્યું હશે, જેને એને ખબર હશે આ વિડીયોની અંદર જે મારા શબ્દોનું પ્રયોગ કરું છું એ કેટલાક લોકોને ચૂકતા હશે. ગુજરાતમાં બેરોજગારી એ ચિંતાનો વિષય છે. બેરોજગારીનો દર હંમેશા તમે છાપાઓમાં, ટીવીમાં કે પછી જાણકારો પાસેથી સાંભળ્યો હશે, ભાઈ આટલા ટકા બેરોજગારી વધી ગુજરાતમાં અને ભારતમાં, હંમેશા આંકડાઓમાં. પણ શું ખરેખર તમે બેરોજગારીને રસ્તા ઉપર કીડી મકોડાની જેમ ઉભરાતી જોઈ છે ખરી? કીડી મકોડાની જેમ બેરોજગારો ઉભરાઈ રહ્યા છે આ ગુજરાતમાં. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં 10 લોકોને નોકરીએ રાખવા માટે થર્મેક્સ કંપનીએ એક હોટલમાં એક આયોજન કર્યું કે ભરતી પ્રક્રિયા અમે કરીશું એક હોટલમાં, અને 10 લોકોને લેવાના હતા અને આવી ગયા હજારો લોકો કીડી મકોડાની જેમ એ હોટલમાં ઉભરાયા. એમને નોકરી જોતી હતી, એમને સપનું હતું કે ભાઈ આ કંપનીમાં નોકરી મળી જાય તો ભાઈ આ બધા સમાજના બધા મેણા મારે છે, ભાઈ ભણી ગણીને શું ઉખાડી લીધું, આ ડિગ્રી છે તેમ છતાં આ મેણું અમારું ભાગી જશે, નોકરી મળી જશે તો. એટલે એ આશા એ નોકરી મેળવવા માટે એ હોટલમાં ગયા અને એ હોટલની રેલિંગ આખી તૂટી ગઈ. એ હદે 10 લોકોની લેવાના હતા અને આવી ગયા હજારો લોકો. એ સાબિત થાય છે કે મેળા સાંભળનારા લોકોની તાદાદ, જમાત બહુ મોટી છે આ ગુજરાતમાં. બેરોજગારી, શિક્ષિત બેરોજગારીની જમાત. અને એને કેવી રીતે દૂર કરશો, આ સૌથી મોટી ચિંતાનો વિષય આ ગુજરાત રાજ્યના જાગૃતો માટે પણ છે અને ગુજરાતની આ સરકાર માટે પણ છે. જવાબદારી આ બેરોજગારી દૂર કરવાની જવાબદારી તો સરકારની બને છે. અને સરકાર પછી સરકારના જે મુખિયા આવીને એમ કહી દે કે ભાઈ પકોડા તરવા એ પણ રોજગારી છે ને, એને રોજગારીની પરિભાષામાં ગણો. એટલે પકોડા તરવા જે ભણેલો ગણેલો ના હોય એ પકોડા તળે તો સારો લાગે, પણ શિક્ષિત બેરોજગાર જેની પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોય એને પાસે તમે પકોડા તળવાનું કહેશો તો પછી એને એ પકોડા તળશે તો એ રોજગારી નહીં હોય. એને એના સ્ટેટસ મુજબ થોડી નોકરી મળે છે ભાઈ, એ તો મજબૂરીમાં પકોડા તળે છે અને તમે એને એ રોજગારીની પરિભાષાની અંદર નાખી દો છો. આ ગુજરાતની અને આ દેશની પરિસ્થિતિ આવી છે ભાઈ. રાજા જ આવું કહેતા હોય કે ભાઈ પકોડા તળો એને રોજગારી જ કહેવાય. એનો મતલબ શું કે ભાઈ તમારી પાસે રોજગારી આપવાની ક્ષમતા નથી. આ ગુજરાતની અને આ દેશની જનતા તમને ટેક્સ ભરે છે અને આ ટેક્સના રૂપિયાથી આખી સિસ્ટમ ચાલે છે, આખી ચેઇન સિસ્ટમ. અને એના ભાગ સ્વરૂપે તમારે આ ગુજરાતની જનતાને રોજગારી આપવી પડશે. હું બોલું છું એ મારો મૂળભૂત અધિકાર છે. એમ મને નોકરી આ સરકાર પ્રોવાઈડ કરાવે એ મારો મૂળભૂત અધિકાર હોય એવી સૂચન 8મી પંચવર્ષીય યોજનામાં કરી હતી. કેટલી ગંભીર વિષય છે આ. અને આપણે ગુજરાતમાં તાઇફાઓ કરીએ છીએ નોકરી આપવા માટે, બધી કંપનીઓને બોલાવીએ છીએ કે ભાઈ અમારા ગુજરાતમાં આવીને રોકાણ કરો. વિદેશી કંપનીઓને બોલાવીએ. આ લાખો કરોડો અબજો રૂપિયાના તાઇફાઓ થાય છે, એનાથી રિઝલ્ટ શું આવે છે? જો આટલા બધા તાઇફાઓ થયા પછી પણ તમે રિઝલ્ટ શૂન્ય લાવી શકતા હોય, આ કીડી મકોડાની જેમ ગુજરાતમાં આ લોકો શિક્ષિત બેરોજગારો ઉભરાતા હોય, તો પછી તમે સુશાસન નથી કર્યું. તમે ક્યાંય ને ક્યાંય આ તાઇફાઓના ભાગ સ્વરૂપે આ હંમેશા દેખાડો કર્યો છે અને એ દેખાડાની અંદર લોકો મોહાઈ જાય છે. ઓહો, એટલે નોકરી આપવા માટે તમે કંપનીઓને બહારથી બોલાવો છો અને તમે આખો માહોલ એવો બનાવો છો જાણે ઉત્સવ મનાવી રહ્યા હોય.
એટલે ઉત્સવની ચિંતાનો વિષય છે. તમે બહારથી બોલો કે અમારા લોકો બેરોજગાર છે અને નોકરી આપવાની તમારે અહીંયા આવો, અમારે તમે કંપની સ્થાપો અહીંયા. આ ઉત્સવ નહીં ભાઈ, આ ચિંતાનો વિષય છે. અને બહારથી કેમ બોલાવવા પડે છે લોકોને? શું તમારા લોકોની અંદર આજે શિક્ષિત યુવાનોની અંદર ક્ષમતા નથી કે પોતે જાતે રોજગારી ઉત્પન્ન કરી શકે? તમે કેટલા યુવાનોને લોન આપો છો મને એમ કહો સરકાર? કેટલા આ શિક્ષિત યુવાનોને તમે ધંધો કરવા માટે યોગ્ય રીતે લોન આપો છો? જ્યારે લોન લેવા જાય ને એટલે બેંકના કર્મચારી પૂછે કે ભાઈ તમે અગાઉ લોન લીધેલી છે? તો કે ના. તો તમારો સિબિલ સારો નહીં હોય ભાઈ, તમને લોન કેવી રીતે અમે આપીએ? આઈટી રિટર્ન ભર્યું છે? એટલે આઈટી રિટર્ન ક્યાંથી ભરે એ ભાઈ? એની પાસે ધંધો જ નહોતો, કેવી રીતે આઈટી રિટર્ન ભરે? એટલે આવા ફાલતુના સવાલો આ બેંકના કર્મચારીઓ કરે છે. અને જે પેલા વિદેશ ભાગી જાય છે બેંકનું ઉઠામણું કરીને, એ લોકોને તમે આમ ઝાટકે લોન આપી દો છો, આમ ઝાટકે એવા લોકોને તમે લોન આપી દો છો. અને એના કારણે જ આ બેરોજગારીનો દર વધી રહ્યો છે. તમે સ્વરોજગારી માટે પ્રેરિત કરવાની ખાલી વાતો કરો છો, પણ એ જ વ્યક્તિ એ બેંકમાં લોન લેવા જાય કે ભાઈ મારો ધંધો કરવો છે, મને લોન આપો, મારી પાસે આ પ્લાન છે, એટલે ત્યારે અને આઈટી રિટર્ન અને સિબિલ સ્કોર તમારો ડાઉન છે, તમારો જો સિબિલ નથી બન્યો એમ કહીને એને નકારવામાં આવે છે. અને ઘણા બધા પ્રશ્નો આ બેરોજગારીને લઈને છે. એની અંદર શિક્ષણ પણ ગુજરાતની અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને શિક્ષણ વ્યવસ્થાની જવાબદારી પણ 30 વર્ષથી એની જ હતી. તો આ જે બેરોજગારો છો, શિક્ષિત બેરોજગારો, એ 30 થી 35 વર્ષના યુવાનો છે. શિક્ષણ વ્યવસ્થાની અંદર એવું તો શું શીખવાડવામાં આવ્યું કે ફક્ત નોકરો જ પેદા કર્યા છે? ભાઈ બાપા મને નોકરી આપી દો, નોકરી આપી દો, નોકરી આપી દો, ફક્ત આવું જ પેદા કર્યું છે. આપણે સ્વરોજગારી કેવી રીતે આપી શકીએ એવું આ શિક્ષણ વ્યવસ્થાને આ કઈ ચોપડીની અંદર તમે ભણાવ્યું છે કે ભાઈ આવી રીતે સ્વરોજગારી તમે મેળવી શકો? કઈ ચોપડીમાં તમને ભણાવવામાં આવ્યું છે? એટલે જે પુસ્તકીય જ્ઞાન છે ને ભાઈ, એ તમને કઈ કામમાં લાગ્યું નથી. આ શિક્ષિત બેરોજગારો જે કીડી મકોડાની જેમ ઉભરાય છે ને, એથી સ્પષ્ટ થાય છે કે પુસ્તકીય જ્ઞાન ફક્ત તમને નોકર જ બનાવે છે. અને એવી પુસ્તકીય જ્ઞાન ભાઈ, હા સારા પુસ્તકોની અંદર જો કદાચ સ્વરોજગારી કેવી રીતે પ્રાપ્ત કરવી, એની અંદર તમને સરકાર કઈ રીતે મદદ કરશે, આ બધું ભણાવવામાં આવ્યું હોય તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય. બાકી બેરોજગારીને કેવી રીતે દૂર કરવી એ હવે સરકારે વિચારવું જોઈએ. ખરેખર આ ગંભીર વિષય છે, એની બાબતે નોંધ લેવી જોઈએ. અને તમે જો બેરોજગાર હોય તો અમને કોમેન્ટમાં જણાવો, અને બેરોજગારી વિશે તમારું શું કહેવું છે એ પણ અમને આ કોમેન્ટમાં જણાવો. અને જોતા રહો ક્રાંતિ માર્ગ. આપણી ચેનલને ન સબસ્ક્રાઈબ કર્યું હોય તો સબસ્ક્રાઈબ તાત્કાલિક ધોરણે કરી લો આવા જ વિડીયો જોવા માટે. ઇન્કલાબ જિંદાબાદ.